આમોદમાં મોહરમ પર્વ નિમિત્તે યા હુસેનના નાદ સાથે કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યું. કરબલાના મેદાનમાં ધૂમધકતા તાપમાં સત્ય માટે પોતાના પ્રાણોની આહુતિ આપી શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજિયાઓનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસેનની યાદોને તાજી કરી હતી. મોહરમ પર્વ નિમિત્તે આમોદ નગરના તમામ વિસ્તારના તાજિયા બપોરના સમયે વાવડી ફળિયાના અખાડે બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે ડીજે તેમજ ઢોલ નગારા સાથે તાજિયાનું જુલુસ કાઢી જનતા ચોક, દિલાવર મંજિલ થઈ તિલક મેદાનમાં અલગ અલગ ડિઝાઇનના કલાત્મક રંગબેરંગી તાજિયા ભેગા થયા હતા, જ્યાં હિન્દુ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં કલાત્મક તાજિયા જોવા માટે આવ્યા હતા, તેમજ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માનતા પૂર્ણ કરી હતી. જુલુસ દરમિયાન ઠેર ઠેર ઠંડા પીણા તેમજ વિવિધ પ્રકારની નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી. તિલક મેદાન ખાતે મુસ્લિમ યુવાનોએ હેરતભર્યા કરતબો કરી લોકોને અચંબિત કરી દીધા હતા. ત્યારબાદ મોડી રાત્રે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. મોહરમ પર્વ નિમિત્તે કોઈ અનિશ્ચિત બનાવ ન બને માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નવી ઘડિયાળ લેવા માટે સંપર્ક કરો મેસવા ટુ ટાઈમ આમોદ. દેવરાજસિંહ ભગેન્દ્રસિંહ ચાવડા, VMP ન્યૂઝ આમોદ. થિંક પોઝિટિવ.